GR24 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 159 જેટલા રાજ્યકક્ષાના બેડમિન્ટન ખેલાડીઓએ ભાગ લીધો હતો। અંડર 11, 14 અને 17 ભાઈઓ તથા બહેનોની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના વાઘોડિયા રોડ ખાતે આવેલા જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર ઉપર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 14 એપ્રિલથી લઈને 26 એપ્રિલ સુધી ચાલશે। રાજ્યના ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુ સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ સંસ્કૃતિ પિયુષભાઈ ટંડેલ છે। હું વલસાડ જિલ્લાથી આવી છું। હું અહીં રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધા બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવી છું। અહીં અમને રહેવાની ફેસિલિટી પણ ખૂબ સારી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા, અને અહીંનું ખાવાનું પણ ખૂબ સારું આપવામાં આવે છે। અહીંના કોર્ટની ફેસિલિટી પણ ખૂબ સારી આપવામાં આવી છે। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત બેડમિન્ટનની રાજ્યકક્ષાની અંડર 11, 14 અને 17 ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન આજે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વાઘોડિયા રોડ ખાતે કરવામાં આવેલ છે। આ સ્પર્ધા તારીખ 18 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ચાલવાની છે, જેમાં ગુજરાતના ટોપ બેડમિન્ટન એથ્લીટ્સ અહીંયા પાર્ટિસિપેટ કરવાના છે। એમના માટે અદ્યતન સુવિધાઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા મુહૈયા કરવામાં આવેલ છે, અને આ સ્પર્ધા થકી આપણા ગુજરાતના ખેલાડીનો સારો પ્લેટફોર્મ પણ મળી રહ્યો છે, જેથી આગળ જઈને ગુજરાતનું અને ભારતનું નામ રોશન કરે એવી આશાથી આ સ્પર્ધાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા જામનગર રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા અંડર 11, અંડર 14 અને અંડર 17 ભાઈઓ બહેનોની નું આયોજન વડોદરા વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે, જેમાં આજના રોજ અંડર 17 બહેનોનું આયોજન કરવામાં આવેલ છે, અને જેમાં સમગ્ર ગુજરાતમાંથી રાય ગાંધી છું। અંડર 17 વડોદરા સિટીને રિપ્રેઝેન્ટ કરું છું। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ ખેલ મહાકુંભ 3.0 આયોજિત કરવામાં આવ્યું છે। અહીંયા બહુ જ સારી ફેસિલિટીઝ છે, એસી કોર્ટ્સ છે, કોર્ટ્સ બી બહુ સારા છે, અમને રહેવાનું ખાવાનું બધું બહુ જ સારું મળે છે। આનાથી આ ટુર્નામેન્ટથી અમને બહુ જ સારો એક્સપોઝર મળે છે। આગળ તમારું શું ઈચ્છા છે? મને ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર સારું રિપ્રેઝેન્ટ કરવું છે, ઇન્ટરનેશનલ લેવલ પર વર્લ્ડ નંબર 1 આવવું છે। નમસ્કાર, મારું નામ હિંસો અપેક્ષા છે। હું જૂનાગઢ રૂરલમાંથી અહીંયા વડોદરા ખેલ મહાકુંભ 3.0માં અહીંયા રમવા આવેલી છું, અને અહીંયાની સરકાર દ્વારા ખૂબ અનેરી અને સારી સુવિધાઓ જોવા મળે છે। અહીંયા હોસ્ટેલની પણ સુવિધા છે, રહેવા માટેની પણ સુવિધા છે, ખાવા માટે સરસ ભોજન પણ મળી રહે છે, અને અહીંયા બેડમિન્ટનના કોર્ટ પણ એસીવાળા છે, જેથી કાંઈ પણ તકલીફ પડે એમ નથી, અને અહીંયા આગળ જવા માટે બહુ મોટિવેશન મળે છે।